ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર નવા દિવસની શરૂઆત જે પ્રભુની કૃપાથી આપણને પ્રાપ્ત થયો છે તેની શરૂઆત પ્રભુના જ વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, તું તાણીને પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણ સિંગડાની પેઠે તારો સાદ ઊંચો કર, અને મારા લોકને તેમના અપરાધો તથા યાકૂબના સંતાનોને તેમના પાપ કહી સંભળાવ. યશાયા પ્રવક્તાનું પુસ્તક તેનો 58મો અધ્યાય અને તેની 1લી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી શુભેચ્છા અને સલામ. પરમેશ્વર 4 બાબતો તેમના આ વચન મારફતે પ્રબોધકને તેમના લોકોને જણાવવા અને સચોટ તથા વાસ્તવિક રીતે કોઈની પણ આંખની 2 આંખની શરમ રાખ્યા વગર કહેવા જણાવે છે. અને પ્રબોધકનું કામ જ એ છે કે ઈશ્વરની વાત સાંભળી માની તેને અક્ષરશઃ તેમના લોકોને જણાવવી. અને એમાં શરમ, ભય, બીક, ક્ષોભ વગેરે હોય જ ના. અને જો હોય તો મતલબ સ્પષ્ટ છે. કહેવત છે, આવો ભાઈ હરખા, આપણે બે સરખા. કઈ 4 બાબત તે આપણે એક પછી એક સંક્ષિપ્તમાં જોવા માટે પ્રયાસ કરીએ. પહેલી બાબત, તું તાણીને પોકાર કર. જોરથી, ગભરાયા વગર, ક્ષોભ, શરમ, સંકોચ વગર, બીક સાથે દબાયેલા મરકટ અવાજે નહીં કે કોઈ મને શું કહેશે, લોકોને ગમશે કે નહીં, ને ના ગમે તો વગેરે. આ બીક, ભય, ઢાકે આજે ન કેવળ સેવામાં જેવો છે તેઓને પણ આગેવાનોની સાથે સમસ્ત મંડળી તથા સમાજને ખોખલા કરી દીધા છે. બીજી બાબત, કંઈ પણ બાકી ન રાખ. ઉપરથી નહીં, પણ સીધું જે હોય એ વાસ્તવિક, સચોટ અને ખરેખરું જણાવો. અને તેના માટે હિંમત જોઈએ. ત્રીજી બાબત, રણ સિંગડાની પેઠે તારો સાદ ઊંચો કર. રણ સિંગડું રણમાં વાગે ને યુદ્ધના વણકારા વાગે. અને આપણું યુદ્ધ કોની સાથે છે એ તો આપ સર્વ બાખોબી જાણો જ છો. પાપ વિરુદ્ધ પોકારવું એ પણ યુદ્ધ જ છે. તમે સીધી કે આડકતરી રીતે યુદ્ધમાં જ ઉતરો છો, જેમાં સંઘર્ષ છે, જેમાં પડકારો છે, જેમાં પુષ્કળ જોખમ સમાયેલું છે. ચોથી બાબત, અને મારા લોકને તેમના અપરાધો તથા યાકૂબના સંતાનોને તેમના પાપ કહી સંભળાવ. તમે જ્યાં સુધી લોકોને સારી વાતો કરશો, તેમના વખાણ કરશો, તેમની પ્રશંસા કરશો, સારી વાત કરશો, તમને આ મળશે, તમને તે મળશે, ને એમ સુખ, શાંતિ, સમૃદ્ધિ, સાહેબી અને આશીર્વાદોની જ વાત કરશો, ત્યાં સુધી તમે ગમશો. પણ તેમના પાપ તથા અપરાધો વિશે કહેશો તો સંઘર્ષ થશે, અવશ્ય થશે. પણ તેમ છતાં વાસ્તવિકતાનું ભાન કરાવવું એ આપણી ફરજ છે, જે સાંપ્રત સમયમાં ભૂલાતી જાય છે, વિસરાતી જાય છે. એ સમયના પ્રબોધકો રાજા હોય કે પ્રજા હોય, દેવ તરફથી આવતી એક વાત સીધી હિંમતથી કહી દેતા, પછી ભલે જીવનું જોખમ હોય. દાઉદનો દાખલો લો. એવા તો ઘણા બધા દાખલા છે, પણ એક દાખલો, દાઉદનું પાપ
નાથાનિયલ પ્રબોધકે વિના ડરે બે ઝીઝક તેને કહી દીધું ને દાઉદે સ્વીકાર્યું પણ ખરું અને પસ્તાયો પણ ખરો. અને આજે ફક્ત સુખ, શાંતિ, સમૃદ્ધિ, આશીર્વાદો વાળી વાતો કરવામાં આવે છે. સેવકનું કામ બહુ જ અગત્યનું છે. આગેવાનોનું કામ બહુ જ અગત્યનું છે. જેઓ લીડરશીપ આપે છે તેઓનું કામ બહુ જ અગત્યનું છે. ઈશ્વરના લોકોને સલાહ, સૂચન, ચેતવણી, ઉત્તેજન, હિંમત, દિલાસો વગેરે આપવું જરૂરી છે જ, પણ સાથોસાથ તેમને તેમના પાપ સમયે સમયે પાપ પ્રત્યે પણ સભાન કરવું, બતાવવું, જણાવવું, વાકેફ કરવું, માહિતગાર કરવા અને તેઓ તેમના પાપ કબૂલ કરે, ત્યાગે, પસ્તાવો કરી પ્રભુ પાસે પાછા આવે, પુનઃસ્થાપિત થાય, એનાથી વધારે અગત્યનું છે. પણ એ માટે આપણે પ્રથમ પાપથી ભરેલા અને પસ્તાવાના અનુભવમાંથી તથા માફીની તથા તારણની ખાતરી પ્રાપ્ત કરેલા તારણના અનુભવમાં આવેલા હોવા જોઈએ. બાકી હું જ ગોળ ખાતો હોઉં તો બીજી વ્યક્તિને ગોળ ન ખાવાની સલાહ ન આપી શકું. આપણે જેવો સેવામાં છીએ, પ્રામાણિકતાથી આત્મતપાસ કરીએ કે ખરેખર હું આ પ્રમાણે કરું છું કે કેમ. કે પછી મીઠી મીઠી વાતો કરી લોકોને વધુને વધુ કડણમાં ખૂપાવવા, નાશની ગર્તામાં ધકેલવા મદદ કરું છું અથવા તો કરીએ છીએ. વિચારીએ ને પ્રભુ આ બધી બાબતો સમજવા પણ સર્વને તેમની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે જેવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી આપના બાળકો તરીકે ઓળખાઈએ છીએ, કદાચ સારા આગેવાનો કે સેવકો તરીકે પણ ઓળખાઈએ છીએ, એવા અમને પોતાને પ્રથમ શુદ્ધ થવા, પવિત્ર થવા અને રહેવા સહાય કરો, જેથી અમે આપની વાત તાણીને પોકારી શકીએ, કંઈ પણ બાકી ન રાખી રણશિંગડાની પેઠે અમારો સાદ ઊંચો કરી તમારા લોકને તેમના અપરાધ તથા પાપ કહી સંભળાવી તેમને સચેત કરીએ. કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.